વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગામડાઓમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો। આગામી દિવસોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીના પગલે વડોદરા શહેરમાં કોંગ્રેસનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે આજે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો, જેમાં સૌપ્રથમ તેમણે ગંગાનગર ખાતે આવેલા સંતોષી માતાજીના મંદિરે દર્શન કરી કરોડિયા, બાજવા, કોયલી, અંકોડિયા, અનગઢ, નંદેસરી થઈ રઢિયાળપુરા ગામે ફરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો। આ ચૂંટણી પ્રચારમાં વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ પણ તેમની સાથે જોડાયા હતા અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ મળીને તમામ ગામોમાં ફરી ચૂંટણી પ્રચાર કર્યો હતો। આ ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા બંને ઉમેદવારોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। कर्मनिष्ठ, प्रामाणिक, निष्ठावान एवं युवा उम्मीदवार ठाकुर साहेब जसपालसिंह पढ़ियार युवा वडोदरा मांगे छे परिवर्तन। एकल महाराष्ट्र राजवी परिवार અમે છેલ્લા કેટલાય દિવસથી 136 વાઘોડિયા વિધાનસભામાં પ્રચાર કરી રહ્યા છે। આજે લોકસભાના ઉમેદવાર પણ અમારી સાથે આ પ્રચારમાં જોડાયા છે। તો વડોદરા તાલુકામાં ગામે ગામથી અમને બહુ સારો પ્રતિકાર મળી રહ્યો છે। લોકો ઠેર ઠેર અમારું સ્વાગત કરી રહ્યા છે। આ વખતે લોકોએ એવો નિર્ધાર કર્યો છે કે ભાઈ લોકસભાના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર બંનેને એક એક મત આપી અને આ વખતે કોંગ્રેસને જીતાડીશું એવો લોકોએ નિર્ધાર કરીને બેઠા છે। ગંગાનગરથી સંતોષી માતાજીના દર્શન કરીને વાઘોડિયા વિધાનસભામાં વડોદરા ગ્રામ્યના જે વિસ્તારો છે એમાં પ્રચારની શરૂઆત કરી હતી અને દરેક જગ્યાએ અમે લોકો ફેરણી કરી છે। ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે। સાથે વિધાનસભા બેઠકની પણ ચૂંટણી હોય એમાં પણ લોકો ખૂબ એમનું ઉમળકાભેર આવકારી રહ્યા છે અને સ્વાગત પણ કરી રહ્યા છે કે જે રીતે પ્રજાએ જનમત આપ્યો 5 વર્ષ માટે અને એ જનમત વચ્ચેથી કંઈક કારણોસર ખંડિત થતાં પ્રજા વાઘોડિયા વિધાનસભાની પ્રજાને આંગણે ફરી એક અવસર આવીને ઊભો છે। આ અવસર આ વખતે વાઘોડિયાની જનતા જતો કરવાની નથી અને ચોક્કસપણે સારા ઉમેદવારને મત આપીને વિધાનસભાની ચૂંટણી પણ જીતાડવા માટે પ્રજાએ નિર્ધાર કર્યો છે। અને સાથે લોકસભા બેઠક માટે પણ જેવી રીતે વડોદરામાં અમે લોકો ફરી રહ્યા છે, લોકોનો ખૂબ વડોદરાનો આ જે માહોલ છે એ ખૂબ સારો માહોલ છે। વડોદરાની જનતા પણ ખૂબ પ્રતિસાદ આપી રહી છે, આવકારી રહી છે। એટલે તેવી જ રીતે ગ્રામ્યમાં પણ લોકસભા બેઠક માટે પણ લોકો ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે। એટલે આ વખતે ચોક્કસપણે વડોદરા લોકસભા બેઠક અને વિધાનસભાની બેઠક પણ કોંગ્રેસ પાર્ટી જીતવાની છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।